તરફ સુરતના બારડોલી નગરપાલિકાની હદના વિસ્તરણનો વિરોધ કર્યો હતો। 7 ગામોએ નગરપાલિકામાં જોડાવાનો વિરોધ કર્યો હતો। રાજ્ય સરકારના પત્ર મુજબ બારડોલી નગરપાલિકાની હદ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે। બારડોલી મ્યુનિસિપલ કોર્પોરેશને દરખાસ્ત પર ગ્રામ પંચાયતો પાસેથી સંમતિ કે અસંમતિ લીધી ન હતી। 7 ગ્રામ પંચાયતોએ નગરપાલિકા ચીફ ઓફિસરને ફરિયાદ નોંધાવી અને પોતાનો વિરોધ નોંધાવ્યો। બારડોલી તાલુકાના ઉતારા, નાંદેડા, અસ્તાન, ટેન, इसरोली અને આફવા ગામોએ પોતાનો અસંમતિ વ્યક્ત કરી હતી। ભારતીય બંધારણના આર્ટિકલ 243 કલમ 13/3 હેઠળ હોવાથી સરકાર ફેર વિચારણા કરે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। चौधरी तेन ग्राम पंचायत हाल अत्यारे अमने चीफ ऑफिसर श्री द्वारा ग्राम पंचायत ने नगरपालिका में भेड़वा माटे संमतिनो ठराव अमारी पासे मांगेलो हतो। तो मारू केवुं एवुं छे के नगरपालिका थी अमारू गाम 4 થી 5 किलोमीटर जेटलुं दूर छे अने गाममां आवता ए लोकोने ग्राम पंचायत नजीक पड़े अने आ नगरपालिकामां होवाथी ए लोकोने दूर पड़े। बीजुं केवुं एवुं छे के मिलकत वेरा जे ए लोको ग्राम पंचायत जे लेवामां आवे छे तो नगरपालिकामां भरवाथी मिलकत वेरा वधी जशे अने गरीब प्रजा छे ए मिलकत वेरा भरवा એટલી સક્ષમ નથી અને જે અમારી ગ્રામ પંચાયત છે એ બધી સુવિધાઓ પૂરી પાડે જ છે ગ્રામજનોને અને મારી સાથે આવેલ બીજા 7 ગામડાઓ પણ જે ગ્રામ પંચાયતને સુવિધા પૂરી પાડવાની છે એ બધા પૂરી પાડે છે। અને કેવું છે કે અત્યારે અમારી જે ગ્રામ સભા ગઈ એ ગ્રામ સભામાં ગ્રામજનો દ્વારા બારડોલી નગરપાલિકામાં અમારા ગામોને સમાવેશ કરવા માટે બધાએ અસંમત જાહેર કરેલું હતું। એટલે એ લોકોની માંગણીને આધારે અમે નગરપાલિકામાં સૌ 7 ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચો ભેગા થઈને આ અસંમતનો ઠરાવ અમે અહીં આપવા આવેલ છે અને અમારું ગામને નગરપાલિકા વિસ્તારના હદ વિસ્તરણ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં જે કરવામાં આવી હતી તેની પૂર્તતા બાબતે સરકારશ્રીમાંથી પત્ર આવ્યો હતો। તે માટે પૂર્તતા પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતોને લેટર લખવામાં આવ્યા હતા, જેની અંદર ગ્રામ પંચાયતોની બેઝિક ડિટેલ્સ તથા તેમનો સંમત અસંમતનો ઠરાવ માંગણી કરેલી હતી। એ સમય મર્યાદામાં એમને રજૂ કરવાનું કહ્યું હતું, જે સમય મર્યાદાના અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોએ આજરોજ ઠરાવોની કોપીઓ અને બેઝિક ડિટેલ્સ રજૂ કરેલ છે, જે ધ્યાને લઈને હવે એ દરખાસ્ત સાથે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે। એક્ઝેક્ટ તો કેટલા 8 કે 9 ગામો હતા, એમાંથી આજે 6 ગામો આજરોજ ડિટેલ્સ આપી ગયા છે।